એટલે આંગણીએ કે આંગણ તોળે અમો માં સોનલ એ સમો તું અવિસળ રાખજે આઈમાં કરીએ દર્શન ક્યાંય અમે વરણ ઉજાળણ વીરના તો એના મુહૂર્ત પંડેડામાંય કોતરી રાખીએ કાગડા. ખરેખર મા ભગવતીની અસીમ કૃપા. અને ખરેખર જોઈએ તો આપણે જુઓ ભગત બાપુ સોનબાઈમાં અમે નાની અવસ્થામાં બાલ્યકાળમાં ખરેખર ભગત બાપુને મળવાનું થાય. ભાવનગર મજાદર આઈમાં પાસે મઢડા કણેરી બે જગ્યાએ થોડાક એક વખત તો રોકાણ કર્યું છે 5-7 દિવસનું. અને એ સંસ્મરણો એમ થાય કે કેવડા ભગત બાપુ આઈમાંથી વયસ્ક હતા, ઉંમરમાં મોટા હતા. અહીં સંસ્થાના મંડળથી આઈમાં બહુ નાની ઉંમર હતી, પણ થોડા વર્ષો પછી 1 દશકા પછી આઈમાં આગળ ખરેખર ભગત બાપુ મળે છે, આઈમાં ને મઢડા મળે છે. આ પરગણાના ચારણો કે અલગ એવા મહાનુભાવ આવતા તો ભગત બાપુ જેવા ભગત બાપુ તમે જુઓ ને એ ઊંચાઈને આંબી ગયેલા ચારણ જબરજસ્ત. એ એવું વિચારે છે કે હવ કહે છે જોઈ તો ખરા આ યુગમાં આ કળીકાળમાં પ્રવીણભાઈ આ કળીકાળમાં ઈ જગદંબા તો ક્યાંથી હોય. આ કાગ બાપુના રૂબરૂ વિચારો અમારે બાલ્યવસ્થામાં કાને હમણાં શબ્દો બોલું છું તમને, તો છતાંય હવું કે તો હાલો તો કરે એમ કરીને મઢડા આવે છે. સાહેબ મઢડા આવ્યા પછી જ્યારે પ્રથમ વખત આવે છે ત્યાં જે દર્શન થયું છે, આઈમાં જે સ્વીકાર્યા છે, આઈમાં મહી જે બન્યા છે અદ્ભુત. આઈમાં એક વખત તો કાતરના ઓલામાં ઊભા ફોટા લે છે. ભગત બાપુ કે નહીં માં હું બે તમે ફોટો આ રીતે લ્યો, હું બેહી જાઉં ચરણોમાં કે હું દુબળી દે થાકી ગયો તારી પાયે પડી. સાહેબ આ તમે જુઓ તો એ કવિવરનું ઝુંડ જબરદસ્ત કવિઓ આપણા ભગત બાપુ તો ખરા જ, પણ અનેક કવિઓ શંકરદાનજી માંડી ઠારણ બાપુથી માંડી અનેક કવિઓ આપણા ગુજરાત સૌરાષ્ટ્ર રાજસ્થાનના કવિઓ મળે અને એનો જે પ્રેમ પામ્યા સાહેબ શક્તિ તમે જુઓ તો ખરા. બ્રહ્માનંદ બાપુને જોઈને પ્રમોદાનભાઈ એમને એક સંત મળ્યા ઉપાયસા, તમે જુઓ તો ખરા. એ અમને એક સ્વામીએ એકવાર મને કીધેલું મઢડા અને એક જગ્યાએ કે જે સહજાનંદી છે ને એ પોતે એવું વિચાર્યા હતા કે એ દાસનો દાસ છે એવા ચારણ મળ્યા. આ મને એક બહુ મહાન સ્વામીએ કીધેલું એક વખતે. એ જ રીતે ભગત બાપુને માં હોનબાઈમાં મળ્યા. પાપ ઘટે વૃત તીર્થ તે और रोग घटे पण जो साध खाए ज्ञान घटे ठग चोर की संगत हिरण घटे ऋतु गिसम आए मान घटे नुक तापर चुकता क्रोध घटे हित के समझाए अन्न बिना तिमी प्राण घटे जेम ત્રાસ ઘટે હરિગુણ ગાયે. તો અહર્નિશ રામ રટણ કર્યું. અને એટલું નહીં, ઈથી જો કાગને ફળીએ કાગની વાતો આપણે લઈ રહ્યા. સરસ, બહુ ધન્યવાદ બાપુની. તો હું એ તો એ મહાન સંત છે. ચારણોને વખતો વખત સંત મળ્યા છે. તમે ઈશ્વરદામ જુઓ તો પેલા સંતથી શરૂ થાય છે વાત. તમે જુઓ તો નાગબાઈમાં પણ આગળ એક સંતની વાત આવે છે. આપણે અત્યારે સંતની વચ્ચે ચારણો એના સામીપ્ય ખૂબ મળ્યું છે, ખૂબ પામ્યા છે. તો એ જ રીતે તમે જુઓ તો ખરા કેવડી કૃપા ઉતરી છે. અને એ ભગત બાપુ સાહેબ આજે ચમરબંધી માણા એ ઠાઠ એ ગિરાસદારી એવું જીવન બળભાગી જીવન અને સાહેબ છાત્રાલયમાં આગળમાં રહેવા ચારણો માટે ગયા હતા. એ કલ્પના તો કરો, એ કાળ એવો હતો વિનોદભાઈ સાહેબ જોશી સાહેબ, એ કાળ એવો હતો કે એ કાળની અંદર તમે જુઓ ને તો 2 ચોપડી 4 ચોપડી કેવું ભણ્યા છે નોકરીએ લાગો સાહેબ. વીણીને આખા ગુજરાતમાંથી આયુમાં એટલા રાજી હતા, કોઈ પરગણો બાકી નહીં. અને એ સમયમાં કાળમાં ભણવું હું કેમ બારોબાર જવું ખબર ન પડતી, ત્યારે ચારણો અહીં ધસી ગયા અને આખા ગુજરાતની આજ પ્રગતિના સીમાડા જો સર કર્યા હોય આયુમાં એટલે ખૂબ રાજી હતા, ખૂબ રાજી. એ એમના જીવનનું મોટું સમર્પણ છે. આ તો અથી બહુ જબરજસ્ત વાત છે કે એક આંગણામાં આવી એ અડાવીડ ચારણ સાહેબ નેખમ નાખી દીધા કે જો હું નહીં અહીં પડાવ નાખું તો મારા ચારણો ભણી નહીં ગયા. આથી મોટી કોઈ ઉપલબ્ધિ હોય જ નહીં. એટલે સમાજની તમામ જગ્યાએ ચિંતા કરી છે. સાહિત્ય તો માયણું અપાયું ખૂબ એમાંથી આપણને મળ્યું, પણ એમણે જે સમાજને એકરૂપતામાં માં સોનબાઈ એ વખતના પરગણે ચારણો ભગત બાપુને સોનબાઈમાં એ પરગણે એક ચારણ એવો ગોઈતો હતો, એવા બહાર કાઢ્યા. આજે એ પણ જીવતી જાગતી સંસ્થાઓ છે સાહેબ. હું તો મારું બોલવાનો વિષય નથી, પણ જીવન ગતિ જાણે મોજું માણે લાખું લાણે લાવ લીએ ખરી મહેનત ખાણે ભલાઈ ભાણે દેખત દાણે દાન દીએ તપ કરવા ટાણે જે વિધિ જાણે એને વેદ વખાણે વિસ્તારી. આ સાથે ખરેખર સરકારશ્રીના ખૂબ સઘન પ્રયત્નો છે. એ બધી સંસ્થાઓને પણ આપણે આભાર માનીએ છીએ એટલું નહીં, પણ આ બધા વડીલો આવ્યા છે. અને આ જે આપણું અહીં જે તમે કહો છો આ જે ટ્રસ્ટ છે આપણું મેમોરિયલ, એને સમાજ વતી મઢડા વતી આયુમાના 74ની સાલમાં ભગત બાપુ અને રાજ સાહેબ મહારાજ આપણા એ વખતના વીરભદ્રસિંહ અને સાણંદ ઠાકોર સાહેબ એ સ્ટેજેથી જે આયુમાં બોલ્યા છે શબ્દો એ અહીંયાથી જે કંઈ આ થાય ઉપાર્જન એને આપણે દુલાકાક સાહિત્ય ફંડ બનાવવું. એટલે હું મઢડા વતી ખાતરી આપું છું, સમાજ વતી ખાતરી આપું છું. અમે કવિશ્રી દાદ હોલ બનાવી છે આવનારા સમયમાં, અને દુલાકાક સાહિત્ય ફંડ એ નામથી જ
પણ એને પૂરક બનાવવા માટે તમામ પ્રયત્નો હોય છે. ભાવનગર કયો કે જુનાગઢ કયો, સૌરાષ્ટ્ર કયો, ગુજરાત બધું એક જ છે અને એમાં બધા મળી અને એને કાંઈક કઈ રીતે લઈ જવું એ હું અત્યારે ઓથોરાઇટ ઈશુભાઈને ખાતરી આપું છું કે આપણે ત્યાં ઊભું કરશું અને તમે એવી રીતે આને લઈ જાઓ કે આ વાતને વેગ મળે. આ મને સાહિત્યની આ સેવા થાય એને માટે બહુ જબરજંખના હતી કે કોઈ પણ હિસાબે અને સંમેલનના એક સ્ક્રિપ્ટમાં બોલે છે પોતે કે આ દુલાકાક સાહિત્ય નામનું ફંડ સ્થાપવું એ આપણે ત્યાંથી અટકીને ઊભા છે. આજ યોગ બન્યો છે, આપણે એની શરૂઆત કરાવીએ. આવનારા સમયમાં આવતી સાલ જ એનું કોઈક મંગળાચરણ એવું કરી જાવ હોવ મળીને. અને હું આજે હું બોલું છું સમાજ વતી ખાતરી આપું છું, મારો બહુ બોલવાનો વિષય નથી પણ મને આ દર્શનથી આપને મળવા આવ્યો છું. ભલે, જય માતાજી. જૂનાગઢમાં સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનું વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જ્વેલર્સ, જ્યાં સ્ટાન્ડર્ડ 22 કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ. શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો. જય ભવાની જ્વેલર્સ, ચોકસી હીરાલાલ મકનજી, ચોકસી બજાર, જૂનાગઢ.